ડેડિયાપાડાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતા અને હજારો આદિવાસી લોકો છે તે એકઠા થવાના છે અને ચૈતર વસાવાને ભારતીય જનતા પાર્ટીએ ષડયંત્ર કરી ફસાવ્યા છે તેવા આરોપ લગાવવામાં આવી રહ્યા છે. અને હવે આ મામલે શું થવાનું છે આવનારા દિવસોમાં તેને લઈને જ વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. નર્મદાની સેશન કોર્ટે ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકો છે તેમને વર્ષ 2023ના એક વન વિભાગના કર્મચારી છે તેને મારવા, હવામાં ફાયરિંગ કરવા અને ખંડણીના કેસમાં 7 વર્ષની સજા ફટકારી છે. ત્યારથી નર્મદાનું રાજકારણ છે તે ગરમાઈ રહ્યું છે. અલગ અલગ આદિવાસી નેતા અને આગેવાનો પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ચૈતર વસાવા અત્યારે જેલમાં બંધ છે. જોકે તેમના સાથે મહિલા દોષિત હતા, તેમને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે અને ચૈતર વસાવા હવે નિર્દોષ છે. અને તે મામલે આરોપના સાથે આમ આદમી પાર્ટીના નેતા અને આદિવાસી લોકો 24મી તારીખે રાજપીપળામાં સભા છે તે સંબોધવાના પણ છે અને કલેક્ટરને આવેદનપત્ર પણ આપવાના છે, જેમાં 1 લાખ લોકો છે તેમના સહી કરેલા પત્રો છે. આ મામલે નિરંજન વસાવાની પ્રતિક્રિયા પણ સામે આવી છે. નમસ્કાર મિત્રો, ચૈતરભાઈના જન સમર્થનમાં નર્મદા જિલ્લામાં તમામ ગામે ગામ જઈ અને ઘરે ઘરે લોકોના હસ્તાક્ષરો કર્યા છે, જેમાં 1 લાખથી પણ વધુ લોકોએ ચૈતરભાઈને હસ્તાક્ષર કરી જન સમર્થન કર્યું છે. ચૈતરભાઈ નિર્દોષ છે અને એમને ખોટા કેસમાં ફસાવવાનું આ ષડયંત્ર કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે તારીખ 24/7/2026 અને શુક્રવારના રોજ સવારે 11 કલાકે આપણે નંદભીલ રાજાની પ્રતિમાથી કલેક્ટર ઓફિસ સુધી આવેદનપત્ર આપવા જવાનું છે, જેમાં રાષ્ટ્રપતિ, રાજ્યપાલ અને મુખ્યમંત્રી સાહેબશ્રીને સંબોધીને આ તમામ હસ્તાક્ષર અને આવેદનપત્ર આપણે આપવા જવાનું છે. તો આપ સૌ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં અહીંયા રાજપીપળા ખાતે પધારો એવું તમામ ભાઈઓ, બહેનો, યુવા સાથી મિત્રો, વડીલશ્રીઓ, આગેવાનશ્રીઓને અમારું ભાવભર્યું આમંત્રણ છે. નિરંજનભાઈ વસાવા, આમ આદમી પાર્ટી, નર્મદા જિલ્લા પ્રમુખ. આમ ચૈતર વસાવાને થોડાક દિવસ પહેલા સાંસદ મનસુખ વસાવાએ પડકાર ફેંકતા કહ્યું હતું કે ડેડિયાપાડામાં ચૈતર વસાવાએ કોઈ કામ જ નથી કર્યા, કામ કેવળ ભારતીય જનતા પાર્ટીએ કર્યા છે. અને હવે નર્મદામાં જે પ્રકારે હવે પરિસ્થિતિ ઊભી થઈ છે તે પણ આવનારા દિવસોમાં ઘણું બધું સ્પષ્ટ કરશે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝના ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.